जय श्रीराम मित्रों, જોઈ શકો છો આ પુણ્યશાળી અહલ્યાબાઈ હોળકર શિવાલય તીર્થ આ કુંડ છે ભાઈ, તીર્થ કુંડ। તો આ કુંડમાં આપણે જઈએ, દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવું, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। જો આ લોકો અંદર દર્શન કરવા આવે છે, અહીંયા બૈરાઓ જાતો ભાગ આવે, જુઓ તમે। જય શ્રીરામ જોઈ શકો છો, જો તમે આ કુંડ છે અંદર હો। હા, જો આ લોકો અંદર છે ને પૂજા પાઠ કરે છે। હા, નાઈ ધોઈને પૂજા પાઠ કરે છે। જો આમાં જુદા જુદા મંદિર છે, 107 મંદિર છે જુદા જુદા। આપણે હવે નીચે ને ઉતરતા। જય શ્રીરામ। તો જો આ પાછળ છે ને આ કુંડ બતાવું તમને। જો અંદર છે ને આ સમજી લાઇટ ગોઠવેલી છે હો, રાતે આમાં છે ને લાઇટ થતી હોય। હા, જુઓ તમે, કુંડ બહુ જોરદાર છે। આ મહારાષ્ટ્રના જુદા જુદા ધામ છે, જુદા જુદા નજારા છે। આ હંદા વિડીયા તમે અમારા વિડીયા તમે ઘરે બેઠા નિહાળજો ભાઈ। હા, જય શ્રી તો જય શ્રીરામ। તમે જોઈ શકો છો પાછળ જો આ રક્ત પાશમના હંદાય નદીમાં નાય છે। હા, જય શ્રીરામ, જય શ્રીરામ। જુઓ તમે આ નજારો, આનો નજારો જુઓ તમે, કેવો મસ્તીનો છે હો ભાઈ। હા, આ ખળખળતું વહેતું પાણી। તો જય શ્રીરામ। તમે જોઈ શકો છો પાછળ જો આ રક્ત પાશમના હંદાય નદીમાં નાય છે। હા, જય શ્રીરામ। જોઈ શકો છો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7। તો આ વેળુનો છે ને, વેળુનું પિંડ બનાવી ને ઉપર આ હંદાય ફ્રૂટ છે, અગરબત્તી છે, પછી ફૂલ છે, દીવાબત્તી છે, આવી રીતના હંદી પૂજા પાઠ હંદાય। આ લાભ પાશનમાં શ્રીફળ છે, આવી રીતના હંદાય આ પૂજા પાઠ કરે છે, તમે જોઈ શકો છો। જો આમાં હંદાય વડીલો એકાબીજીના પગે લાગે છે ને આવી રીતનું કાંઈક આ ઉજવે છે હો ભાઈ। આજે આપણે રેખ પાશમ કહીએ ને, તો આ ઋષિ પાશમ અહીંયા આ લોકો ઉજવે છે। તો તમે આ હંદી જોઈ શકો છો નજરે, જુઓ તમે। જય શ્રીરામ। તો આ તમે જોઈ શકો છો આ નકશો છે હો, ઈલોરા ગુફાનો। આ અંજુ ગુફાઓ છે ને, ઈલોરા એટલે ઈલોરા ગામ છે અહીંયા ને। આ વર્ષો પુરાતન પૌરાણિક આ ગુફાઓ છે। તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો, એમ બતાવીએ। જય શ્રીરામ। તમે જોઈ શકો છો પાછળ જો આ કેવો પાણીનો મસ્તીનો ધોધ પડે છે। તો આ હંદાય નજારા તમે છે ને જુઓ તમે, હેઠે પણ નીચે પણ આ ગુફાઓ છે ને માણસો અંદર જાય છે। જય શ્રીરામ। તો જોઈ શકો છો જો તમે, હવે આ આપણે ભોયરામાં જઈએ છીએ, જો આ રસ્તો છે। તો હાલો, તો તમે આ વિડીયોમાં આગળ બન્યા રહેજો ભાઈ। જો જય શ્રીરામ। જો આ ગુફાની અંદર, ગુફાને જો આ તમે આ અંદર હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો। જો આ બુદ્ધ ભગવાનની ગુફા છે હો ભાઈ, અંદર શિવલિંગ છે, જુઓ તમે। આ અંદાય નજારો ના અંદી જુઓ, વર્ષો પહેલાના આંધી કોતરકામ જુઓ તમે। જય શ્રીરામ। તો આ ભાઈ વેલાનું હંધી જોરદાર છે હો ભાઈ। આ ભોયરામાં હંધી એવી હંધી કોતરકામ કરેલું છે, એવા પૂતળા બનાવેલા છે જો ભગવાનના। જય શ્રીરામ મિત્રો। તો આ જોઈ શકો છો હંધાઈ નજારા હો ભાઈ। આ જય શ્રીરામ મિત્રો, મોજમાં છો ને, મોજમાં જ રહેજો હો। હા ભાઈ, જો આપણે અજંતા ને એવી ગુફા હંધી જોઈ છે। તો આ અજંતા આ સિટી છે।
આ તો આ અજંતા સિટી ગામ છે એ એમાં ફરવા આવ્યા છીએ, જોઈ શકો છો. જો તમે તો જો તમે આ અજંતા સિટી બતાવું તમને. હા જો તો આ છે ને અજંતા ગામ સિટી જેવું છે. તો તમે જોઈ શકો. આપણે અંદર જઈએ હવે. તો જોઈ શકો છો. જો અત્યારે આ શાક માર્કેટમાં આવી ગયા છીએ આપણે. હા જુઓ તમે. તો આગળ આપણે આ ગણપત દાદા બેઠાડા ત્યાં જઈએ છીએ. આગળ હનુમાન દાદાના મંદિરે આ ગણપત દાદાનો સ્થાપના કરીને આગળ જઈએ છીએ. શિયારામ તમે જોઈ શકો છો. જો હનુમાન દાદાના દર્શન કરવાનું થાય. આ હનુમાન દાદાના મંદિરમાં ગણપત દાદાને પધરામણી કરેલી છે, તો એના પણ દર્શન કરો. જય શ્યારામ તમે જોઈ શકો. મસ્તીના ગણપતિ દાદાની પધરામણી કરેલી છે. જુઓ તમે. તો ગણપત દાદાને મોદક હંધાય ધરે છે. મોદક એટલે લાડુ. લાડુનો અર્થ મોરે બાપુ કાલે કથામાં કર્યો છે. મોદક એટલે હસતું રહેવું, આનંદમાં રહેવું. હા, સદાય આનંદ ને હસતા રહો, એ એક મોદક એનો અર્થ કર્યો છે. તો તમે સદાય આનંદમાં રહો, મોજમાં રહો, હસતા રહો અને બીજાને પણ આનંદ આપો. હા, જય શ્યારામ. જય શ્યારામ તમે જોઈ શકો છો. જો આ છે ને ભાઈ, હવે હંધાય માણસો અત્યારે વાળું કરી રહેવા આવ્યા છે, એટલે ગળદી હાવ ઓછી થઈ ગઈ. જુઓ તમે. આજે પાઉંભાજી ને એવું હંધું મસ્તીનો સારું તો. હા, દૂધીનો હલવો ને ખીચડી ને એવું. અત્યારે આ વિડીયો આપણે પૂરો કરીએ. ફરીને પાછા નવા વિડીયો મળશું. હા, તો હંધાય આનંદ મોજ ને મસ્તીમાં રહેજો. હાલો મિત્રો, મોજમાં છો ને? હા, તો આ વિડીયો પૂરું કરો છું ને તમે આનંદ મોજમાં રહેજો.